ગુજરાત એટીએસે ઝડપેલા 2 જાસૂસના રિમાન્ડ મંજૂર થયા। બંને આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ખેડાની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। જાસૂસ રશ્મિન રવિન્દ્રપાલ મહેમદાવાદના કાછઈ ગામના વ્યક્તિના સંપર્કમાં હતી। કાછઈ ગામના પ્રકાશને યુટ્યુબમાંથી વિડીયોના કામની લાલચ આપવામાં આવી હતી। વિડીયો એડિટ કરી આપવાના બદલે 20,000 પગારની લાલચ આપવામાં આવી હતી। પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ પણ સેવ કરવામાં આવ્યા હતા। ડોક્યુમેન્ટમાં રાધિકા નામની મહિલાના દસ્તાવેજ જોયા હતા। રાધિકાએ દિલ્હીથી પ્રકાશને કુરિયરમાં રાઉટર ચાર્જિંગ કેબલ મોકલ્યા હતા। 2024થી 2025 સુધી 5 વખત સેના સંબંધિત ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવ્યા હતા। એટીએસે કુલ 9માંથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે। ગુજરાત એટીએસ દ્વારા જાસૂસીના આરોપસર જે 2 જણની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક મહિલા અને એક પુરુષને આજે ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો જે મારી પાછળ અત્યારે આ જે વાહનો છે આ અમદાવાદથી જે ગુજરાત એટીએસ છે તેમની ટીમ જે મહિલા અને પુરુષ છે જે જાસૂસીના આરોપસર પકડાયા છે તે બંનેને અત્યારે ધરપકડ કરીને લાવવામાં આવે છે અને અહીંયા જે ખેડા કોર્ટ છે ત્યાં તેઓને રજૂ કરવામાં આવ્યા છે। ખેડા કોર્ટમાં રજૂ એટલા માટે કરવામાં આવ્યા છે કારણ કે જે ફરિયાદી છે તે મહેમદાવાદના કાછઈ ગામનો ફરિયાદી છે અને આ મહેમદાવાદનો કાછઈ ગામનો જે યુવક છે તેની સાથે જે આ મહિલા છે તે સંપર્કમાં આવી હતી અને તેની સાથે સંપર્કમાં આવીને તેની સાથે વિડીયો એડિટિંગનું કામ કરાવવાનું છે, યુટ્યુબમાં વિડીયો ચલાવવા માટે એડિટિંગનું કામ કરાવવાનું છે તેમ કહી તેને પૈસા આપવાની લાલચ પણ આપી હતી। ત્યારબાદ દિલ્હીથી તેને કેટલાક વિડીયો અને કેટલાક ફોટા મોકલવામાં આવ્યા હતા। જે ફોટા સેનાના ડોક્યુમેન્ટને લગતા ફોટા હતા। તે ફોટાને પછી આ જે યુવક છે તેના જે કોમ્પ્યુટર છે તેમાં ઝૂમ કરીને પછી આ જે મહિલા છે તેને જોયા હતા અને ક્યાંક ને ક્યાંક એડિટિંગનું કામ કરાવવાના બદલે આ ફોટાની કામગીરી કર્યા બાદ તેના ખાતામાં પૈસા પણ નાખવામાં આવ્યા હતા। જો કે યુટ્યુબ એડિટિંગની જે વાત હતી તેઓ કોઈ વિડીયો એડિટિંગ કરાવવામાં નતો આવ્યો, જેને લઈ યુવકની શંકા થતા તેને એટીએસનો સંપર્ક કર્યો હતો। પોલીસે આજે બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેઓને અત્યારે કોર્ટમાં રજૂ કર્યા છે। આગળ જે કાર્યવાહી થાય છે તેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા નીકળી શકે છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।